નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે રાશિ તુલ્ય નવમાંશ. નવમાંશ કુંડળી વિશે આપણી સિરીઝ શરૂ છે. આજે આપણે જાણીશું કે રાશિ તુલ્ય નવમાંશ કુંડળી કેવી રીતે બને છે. આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે જન્મ કુંડળીના આધારે જ નવમાંશ કુંડળી બને છે. જન્મ કુંડળીમાં જે જન્મ લગ્ન હોય એ જન્મ લગ્ન અંશ જે હોય એના આધારે નવમાંશ કુંડળીનું લગ્ન બને છે. અને જન્મ કુંડળીના જે ગ્રહો એ સમય જેટલા અંશને ચાલેલા હોય એના આધારે બધા નવમાંશ કુંડળીની અંદર અલગ અલગ રાશિઓમાં ગ્રહો આવે છે. પરંતુ નવમાંશ કુંડળી છે એ ક્યારે પરફેક્ટ બને કે જેનો જન્મ સમય એકદમ પાક્કો હોય ત્યારે જ નવમાંશ કુંડળી એકદમ સચોટ અને સાચી બને છે. આજે મોટા ભાગના લોકો એમ કહે છે કે અમારું જન્મ સમય છે એ 10થી 10.5ની વચ્ચે થયેલો છે. તો સમજી લો મિત્રો કે જન્મ કુંડળીમાં જન્મ લગ્ન છે એક રાશિમાં 30 અંશ હોય છે. તો જન્મ લગ્ન ઉદિત થયું તો આપણે 9 વાગે તો મિનિમમ 2 કલાકનું એક લગ્ન હોય છે. તો 9થી 11 વર્ષે જન્મ લગ્ન બદલતું નથી. કારણ કે કોઈ વ્યક્તિ એમ કહે કે 10થી 10.5 વર્ષે જન્મ છે તો મિનિમમ એ જન્મ લગ્ન છે 9 વાગે ઉદિત થયું હતું તો 9થી 11 સુધી ચાલવાનું છે. તો જન્મ કુંડળી તો એ આધારે બની શકે છે, પણ નવમાંશ કુંડળી છે એ આધારે બનતી નથી. કારણ કે એક રાશિમાં 30 અંશ હોય છે અને એક રાશિમાં 9 નવમાંશ હોય છે. તો 2 કલાકની અંદર 9 નવમાંશ બદલી જાય છે. એટલે મિનિમમ આપણે જોઈએ તો 12થી 13 મિનિટમાં એક નવમાંશ બદલે છે. તો જન્મ કુંડળી તો જન્મ લગ્ન બદલતું ન હોય તો જન્મ કુંડળી બની શકે છે, પરંતુ નવમાંશ કુંડળી છે એ સાચી બનતી હોતી નથી. તો આપણે નવમાંશ કુંડળી કયા આધારે બનાવીએ તો ઋષિ મુનિઓએ એના માટે એક વ્યવસ્થા પણ કરેલી છે. કારણ કે ઋષિ મુનિઓને અગાઉથી ખબર હતી કે કલિયુગમાં બધા માણસોને પોતાનો જન્મ સમય છે એ પાક્કો ખબર નહીં હોય. તો એણે એક રાશિ તુલ્ય નવમાંશ પણ બનાવ્યું છે. રાશિ તુલ્ય નવમાંશ જન્મ કુંડળીના આધારે જ બને છે. આપણે એક આ ઉદાહરણ કુંડળી લીધી હતી કે જન્મ કુંડળીમાં કયું લગ્ન છે તો કે સિંહ લગ્નની ઉદિત થયેલું છે. આ એક ઉદાહરણ છે એક વ્યક્તિનું. તો એનો જન્મ થયો એ સમયે સિંહ લગ્ન ઉદિત હતું. તો લગ્નમાં સિંહ રાશિ, બીજા ભાવમાં કન્યા રાશિ, તુલા રાશિમાં કેતુ અને શનિદેવ, ચોથા ભાવમાં વૃશ્ચિક રાશિ, પાંચમા ભાવમાં ધન રાશિ, છઠ્ઠા ભાવમાં મકર રાશિ અને ગુરુદેવ, સાતમા ભાવમાં કુંભ રાશિ, આઠમા ભાવમાં મીન રાશિ, નવમા ભાવમાં મેષ રાશિ, ચંદ્ર શુક્ર રાહુની યુતિ, દશમ ભાવમાં વૃષભ રાશિ, ત્યાં સૂર્યદેવ, એકાદશ ભાવમાં મિથુન રાશિ, ત્યાં બુધ અને મંગળ, 12 ભાવમાં કર્ક રાશિ. આવી રીતે જન્મ કુંડળી બની ગઈ. તો નવમાંશ કુંડળી કઈ રીતે બનાવી તો સમજી લો કે આ વ્યક્તિને પોતાનો જન્મ સમય છે એકદમ પાક્કો નથી. એનું જન્મ લગ્ન છે એ પાક્કું છે. તો નવમાંશ કુંડળી જે બનાવીને એમાં આપણે જે જન્મ કુંડળીમાં જે જન્મ લગ્ન હતું એ જો રાશિ તુલ્ય નવમાંશમાં આપણે જન્મ લગ્ન મૂકશું. તો અહીંયા પણ સિંહ લગ્ન છે અને અહીંયા પણ સિંહ લગ્ન છે. એટલે આખી કુંડળી બની જશે. તો અહીંયા સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન ને કર્ક આવી રીતે કુંડળી બની ગઈ. હવે જે સમયે જન્મ સમયે જે ગ્રહો જે હતા એ કેટલા અંશના ચાલેલા હતા એના આધારે નવમાંશ કુંડળીમાં ગ્રહો આવી જાય છે. કારણ કે ગ્રહો છે એ જલ્દી નવમાંશ બદલતા નથી. ચંદ્રદેવ છે, ચંદ્રદેવ એ એક જ ગ્રહ એવા છે જે હવા 2 દિવસની અંદર નવે નવમાંશ બદલી નાખે છે. કારણ કે ચંદ્રદેવ છે એક રાશિમાં હવા 2 દિવસ રહે છે. ચંદ્રદેવ છે સૌથી ઝડપી ગ્રહ છે. બીજા બધા ગ્રહો છે એ જલ્દી નવમાંશ બદલતા નથી. સમજી લો કે સૂર્યદેવ છે તો એ
એક રાશિમાં 1 મહિનો રહે છે, તો સૂર્યદેવ છે 1 નવમાંશ બદલતા એને 3 દિવસ મિનિમમ લાગે છે, કારણ કે 3 અંશને 20 કલાનો 1 નવમાંશ થાય છે. સૂર્યદેવ છે એ મિનિમમ 3 દિવસ ઉપર થાય ત્યારે 1 નવમાંશ બદલે છે. અને શનિદેવ છે એ તો 3 મહિના ઉપર થાય ને ત્યારે 1 નવમાંશ બદલે છે. ગુરુદેવ પણ એક રાશિમાં લાંબો સમય રહે છે, કે 13 મહિના રહેશે, એ પણ નવમાંશ બદલતા બહુ વાર લગાડે છે. રાહુ અને કેતુદેવ છે એ તો ગુરુ કરતાં પણ વધારે વાર લગાડે છે, કારણ કે એ એક રાશિમાં 18 મહિના રહે છે. તો આપણે એક આ ઉદાહરણ જોઈએ તો નવમાંશ કુંડળીમાં આપણે લગ્ન આવ્યું, જન્મ કુંડળીનું જે લગ્ન હતું એ જ નવમાંશમાં લગ્ન મૂક્યું. તો પછી સૂર્યદેવ છે એ કન્યા રાશિમાં, રાહુદેવ તુલા રાશિમાં, બુધદેવ છે એ વૃશ્ચિક રાશિમાં, મંગળદેવ છે એ ધન રાશિમાં, ચંદ્ર રાહુ છે એ મેષ રાશિમાં, શનિદેવ છે એ મિથુન રાશિમાં, અને ગુરુ અને શુક્ર છે એ કર્ક રાશિમાં. આવી રીતે રાશિ તુલ્ય નવમાંશ કુંડળી એની બની ગયા. આપણે જન્મ કુંડળીમાં જોઈએ તો સૂર્યદેવ છે એ દશમ ભાવમાં બેઠેલા છે, જ્યારે નવમાંશ કુંડળી રાશિ તુલ્ય નવમાંશ કુંડળી બનાવીએ તો સૂર્યદેવ છે એ બીજા ભાવમાં બેઠેલા છે. તો સમજી લો સૂર્ય છે એ દશમ ભાવમાં કર્મનો કારક છે. કર્મ કરીએ એટલે આપણે કાંઈક વસ્તુ આપણે પ્રાપ્ત થાય. સમજી લો કે કર્મ કરીએ તો ધન પણ મળે છે. તો આપણે અહીંથી આપણે પાકો થઈ જાય છે કે જ્યારે સૂર્યની મહાદશા આવશે ને ત્યારે કર્મ કરશું એટલે ધન પણ મળશે, કારણ કે સૂર્ય દશમ ભાવમાં છે અને બીજો ભાવ એ ધનનો છે. સૂર્યના દશામાં આપણને ધન મળે છે, એ આપણને રાશિ તુલ્ય નવમાંશ પરથી ખબર પડી જાય છે. ચંદ્રદેવ છે એ નવમ ભાવમાં છે, તો નવમાંશ કુંડળીમાં પણ ચંદ્રદેવ નવમ ભાવમાં છે. તો આપણને એ વાતની ખાતરી થઈ જાય છે કે જ્યારે ચંદ્રની દિશા આવે ત્યારે ભાગ્ય અથવા પિતા અથવા આપણું કોઈ નસીબ એ આપણું ચમકશે, અથવા એ રિલેટેડ કોઈ ઘટના ઘટશે. લાંબુ આ નવો ભાવ છે એ લાંબુ યાત્રા પણ બતાવે છે. તો જ્યારે ચંદ્રની મહાદશા આવે ત્યારે ભાગ્ય રિલેટેડ ઘટના ઘટશે, લાંબી યાત્રાઓ થશે, પિતા સંબંધી કોઈ ઘટના ઘટશે, સારા સમાચાર મળશે. એ બધી વસ્તુઓ આપણે રાશિ તુલ્ય નવમાંશના આધારે જાણી શકીએ છીએ, કારણ કે આમાં પણ નવમ ભાવમાં છે અને આમાં પણ નવમ ભાવમાં છે. મંગળદેવ છે એ 11 ભાવમાં મિથુન રાશિને રહેલા છે જન્મ કુંડળીમાં. તો નવમાંશ કુંડળીમાં મંગળદેવ છે એ 5મા ભાવમાં રહેલા છે. અહીંયા મંગળદેવ છે એ પંચમ ભાવમાં દ્રષ્ટિ કરે છે. મંગળ દ્રષ્ટિ પંચમ ભાવમાં થાય છે. તો નવમાંશ કુંડળીમાં મંગળદેવ છે એ 5મા ભાવમાં બેઠેલા છે. તો જ્યારે મંગળની દિશાઓ આવે ત્યારે વ્યક્તિને સંતાનનો જન્મ થાય છે. નાની ઉંમર હોય તો એને વિદ્યા અભ્યાસમાં કંઈક એ વિશે કોઈ ઘટના ઘટે છે, અથવા એની યોગ્ય ઉંમર હોય તો આપણે એમ કહી શકીએ કે આનો પ્રેમ સંબંધ પણ થઈ શકે છે. એ આપણે રાશિ તુલ્ય નવમાંશના આધારે જાણી શકીએ છીએ. બુધદેવ છે એ જન્મ કુંડળીમાં 11 ભાવમાં સ્વગૃહી થઈને રહેલા છે. તો રાશિ તુલ્ય નવમાંશમાં બુધદેવ છે એ 4થા ભાવમાં છે. જ્યારે બુધની મહાદશા આવે ત્યારે વ્યક્તિને પ્રોપર્ટી મળે તો આપણને એમ થાય કે બુધ તો આમાં લાભ ભાવમાં હતા, અને આપણને આ મકાન બનાવવાનું અત્યારે ઓલું આપણને થયું છે તે પ્રકારનો લાભ તો છો, પણ મકાન કે મિલકત સંબંધી કે વાહન સંબંધી એવો કેમ થયો? કારણ કે અહીંયા આપણે જોઈએ ને તો બુધદેવ છે ને એ લાભ ભાવમાં મંગળની હારે બેઠેલા છે. જે મંગળ છે ને એ 4થા ભાવનો અધિપતિ છે. જ્યારે નવમાંશ કુંડળીની અંદર બુધદેવ છે એ 4થા ભાવમાં જ આવે છે, એટલે કે એ પ્રોપર્ટી, મિલકત, વાહનના યોગ બુધદેવની મહાદશામાં બની શકે છે. ગુરુદેવ છે એ જન્મકુંડળીમાં 6થા ભાવમાં છે અને નીચના થઈને રહેલા છે. જ્યારે નવમાંશ કુંડળીની અંદર ગુરુદેવ 12મા ભાવમાં ઉચ્ચના થઈને રહેલા છે. તો અહીંયા ગુરુદેવ છે એ 6થા ભાવમાં નોકરી બતાવે છે, અને નવમાંશ કુંડળીમાં એ 12મા ભાવમાં વિદેશ દેખાડે છે. તો આપણે અહીંયા જોઈએ કે ગુરુની દૃષ્ટિ 12મા ભાવ ઉપર પડે છે, અને અહીંયા 12મા ભાવમાં જ ગુરુદેવ રહેલા છે.
તો આપણે એ વાતની ખાતરી થાય છે કે જ્યારે આ વ્યક્તિને ગુરુની દિશા આવશે ત્યારે એને નોકરી મળશે, અને નોકરી એને વિદેશમાં મળશે કે વિદેશી કંપનીમાં પણ એને મળી શકે છે. એવા યોગ ઊભા થાય છે. એ આપણને રાશિ તુલ્ય નવમશના આધારે ખબર પડી શકે છે. શુક્રદેવ છે જન્મકુંડળીમાં નવમ ભાવમાં છે. જ્યારે રાશિ તુલ્ય નવમશની અંદર શુક્રદેવ 12મા ભાવમાં આવે છે. આ નવમ ભાવ છે ને એ લાંબી યાત્રા દેખાડે છે. તો અને 12મો ભાવ છે એ વિદેશ દેખાડે છે. તો શુક્રની મહાદશામાં આ વ્યક્તિ લાંબી યાત્રા કરી શકે, વિદેશ પણ જઈ શકે છે. અને શુક્ર છે એ દશમ ભાવનો અધિપતિ છે, કર્મ ભાવનો અધિપતિ છે, અને ત્રીજા ભાવનો અધિપતિ પણ શુક્રદેવ બને છે. આ ત્રીજો ભાવ છે એ ચોથા ભાવથી 12મો થઈ શકે, ઘરને છોડવું. તો 12મો ભાવ છે એ વિદેશ દેખાડે છે, અને આ લાંબી યાત્રા દેખાડે છે. તો શુક્રની મહાદશા આવે ત્યારે પણ માની શકાય છે કે આને જ્યારે મહાદશા શુક્રની આવશે ત્યારે આને વિદેશ યોગ થઈ શકે છે, અથવા એને ઘરથી ઘણું જ દૂર જવું પડે તેવા પણ યોગ રહે છે. એ બધું રાશિ તુલ્ય નવમશના આધારે જાણી શકીએ છીએ. શનિદેવ છે એ જન્મકુંડળીમાં ત્રીજા ભાવમાં ઉચ્ચના થઈને રહેલા છે. જ્યારે નવમશ કુંડળીમાં એ શનિદેવ છે એ 11 ભાવમાં બેઠેલા છે. અહીંયા પણ ઉપચય ભાવમાં છે, અહીંયા પણ ઉપચય ભાવમાં છે. તો આપણે એ વાત જાણી શકીએ છીએ કે જ્યારે શનિની મહાદશા આવશે ને ત્યારે શનિદેવ છે એ 6ઠ્ઠા અને 7મા ભાવના અધિપતિ બને છે. તો અહીંયા ત્રીજા ભાવમાં છે, અહીંયા લાભ ભાવમાં છે. તો આપણે એ વાત જાણી શકીએ છીએ કે જ્યારે શનિની મહાદશા આવશે ત્યારે આ વ્યક્તિ લગ્નનો યોગ બની શકે છે, અથવા આ વ્યક્તિ વેપાર ધંધામાં હોય તો એ ખૂબ જ પ્રગતિ કરી શકે છે. કારણ કે ત્રીજો ભાવ છે એ ઉપચય ભાવ છે, અને 11 ભાવ છે એ પણ ઉપચય ભાવ છે. શનિ છે કર્મનો કારક છે. આમાં 6ઠ્ઠો ભાવ અને 7મો ભાવ દેખાડે છે. તો નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય તો એમાં પ્રગતિ કરી શકે છે. એ આપણને રાશિ તુલ્ય નવમશના આધારે ખાતરી થઈ જાય છે. રાહુદેવ છે એ 9મા ભાવમાં બેઠેલા છે જન્મકુંડળીમાં, અને 9મા કુંડળીમાં એ ત્રીજા ભાવમાં છે. તો આપણને એ વાતની ખાતરી થઈ છે કે રાહુ છે એ વિદેશનો કારક છે, અને 9મો ભાવ છે એ મેં કીધું એમ લાંબી યાત્રા દેખાડે છે. તો રાહુદેવ છે એ 9મા ભાવમાં લાંબી યાત્રા દેખાડે છે, અને આમાં ત્રીજા ભાવમાં આવે છે જે ચોથા ભાવથી 12મો ભાવ પડે છે, એટલે કે ઘરથી દૂર જવું. તો રાહુની મહાદશામાં વ્યક્તિ વિદેશ જઈ શકે છે, અન્ય રાજ્યમાં પણ જઈ શકે છે. વિદેશ એટલે એવું નથી કે અમેરિકા આવ્યું જવું, આફ્રિકા આવ્યું જવું, અન્ય રાજ્યમાં વ્યા જઈએ એ પણ આપણા માટે એક વિદેશ જેવું જ ગણાય છે. અન્ય સંસ્કૃતિમાં એટલે કે અન્ય કલ્ચર, જ્યાંની આપણી પહેરવેશ નોખો હોય, ભાષા નોખી હોય, બોલી નોખી હોય, એવા પ્રદેશમાં આપણે વ્યા જઈએ તો પણ આપણા માટે એ વિદેશ જેવું જ ગણાય છે. તો રાહુની મહાદશામાં લાંબી યાત્રા વિદેશ યોગ થઈ શકે છે. કેતુદેવ છે એ ત્રીજા ભાવમાં જન્મકુંડળીમાં બેઠેલા છે. જ્યારે 9મા કુંડળીમાં કેતુદેવ છે એ 9મા ભાવમાં બેઠેલા છે. કેતુ છે એ ધર્મનો કારક છે. અહીંયા કેતુદેવ છે એ ધાર્મિક યાત્રા બતાવે છે, અને અહીંયા 9મા ભાવમાં એ ધર્મ વિશે બતાવે છે. તો જ્યારે કેતુ છે એ ધર્મનો કારક છે, માટે કેતુની મહાદશા આવે ને ત્યારે વ્યક્તિને તીર્થોની યાત્રા થાય, ધાર્મિક યાત્રા થાય. એવું બધું આપણે રાશિ તુલ્ય નવમશના આધારે જાણી શકીએ છીએ. જેનો જન્મ સમય પાક્કો ન હોય એના માટે રાશિ તુલ્ય નવમશ છે એ એક વરદાન છે. કારણ કે 12 થી 13 મિનિટમાં એક નવમશ બદલી જાય છે. અને ઘણા વ્યક્તિઓ એમ કે અમારો જન્મ છે એ 9 થી 9:30 વચ્ચે થયેલો છે, કે 10 થી 11 વચ્ચે પણ થયેલો છે. જો જન્મ લગ્ન બદલતું ન હોય તો જન્મ કુંડળી તો બની શકે છે, પરંતુ નવમશ કુંડળી સાચી બનતી નથી. તો આપણે એક રાશિ તુલ્ય નવમશના આધારે આની બધી ઘટનાઓ આપણે જાતકની જાણી શકીએ છીએ. આવી રીતે રાશિ તુલ્ય નવમશ બને છે. અને રાશિ તુલ્ય નવમશ છે એક જેને જન્મથી પાકો ન હોય ને એના માટે એક વરદાન પણ સાબિત થાય છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
તેમજ જન્મપત્રિકા બનાવવા માટે બતાવવા માટે આ નંબર પર કોન્ટેક્ટ તમે કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ.